ભરૂચ શહેરમાં છેલ્લા 1.5 મહિનામાં ડોગ બાઇટના 1000થી વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે નગર સેવા સદન દ્વારા રખડતા શ્વાન પકડી તેનું રસીકરણ અને ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ ભરૂચ નગરપાલિકાએ રખડતા શ્વાનો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં રખડતા શ્વાનોને પકડી તેમને રસીકરણ અને ખસીકરણ કરી ફરીથી છોડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં નગરપાલિકાએ 150થી વધુ શ્વાનોને રેસ્ક્યુ કર્યા છે, જેમાંથી 80થી વધુ શ્વાનોનું રસીકરણ તથા ખસીકરણ પૂર્ણ કરી તેમને સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા છે. રખડતા શ્વાનો વાહન ચાલકો પાછળ દોડતા અને લોકો પર હુમલા કરી કરડી લેતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી હતી, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી આંકડા મુજબ ડિસેમ્બર 2025માં ડોગ બાઇટના 722 કેસ નોંધાયા હતા, તો જાન્યુઆરી 2026માં અત્યાર સુધીમાં ડોગ બાઇટના 325 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે નગર સેવા સદન દ્વારા રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે. એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે. જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.